રામ રામ ખેડૂત ભાઈઓ, ધરતી અમૃત લીંબોડી ક્રોસ. આજે મારા કારખાનામાં દિનેશભાઈ કનારા જે ખેડૂત મોલના ઓનર છે તે આવ્યા છે મુલાકાતે, અને લીંબોડી ક્રોસ છે કઈ રીતે બનાવવું છું એ જોવા માટે. તો દિનેશભાઈ, આ લીંબોડી છે, આ બધી લીંબોડી, અને આ કાજુના છિલકા છે. પછી આ આપણે એરંડીનો ખોળ છે, આ કુકડાની ચરક છે, અને મહુડાનો ખોળ આ બાજુ પીળો છે. આ મહુડાનો, હા, અને કરંજનો ખોળ એ બાજુ પીળો છે. બોલો કરંજનો. હા, અને આ તમાકુ છે. સમજાઈ ગયું, તમાકુ છે. હા, અને આ આપણે બેડ તૈયાર છે. હા, લોડર થી મિશ્રણ કરવાનું બાકી છે. એટલે આમાં ટૂંકમાં તમે જે આ બધી વસ્તુ બોલ્યા એનું બધું મિશ્રણ આ છે. હા, 7 વસ્તુનું મિશ્રણ છે. ઓકે. અને આ આપણે મિશ્રણ કરેલું તૈયાર છે, બેગું ભરવાની છે હવે. સમજાઈ. બરોબર. આની ડાયરેક્ટ વજન થઈ અને 50 કિલોની બેગ 50 કિલોની બેગ થઈ ગઈ. હા, સરસ સરસ. તો દિનેશભાઈ, મારા ખેડૂત ભાઈઓને તમે અત્યારે તલ વિશે અને મગ વિશે થોડીક માહિતી આપો, અને આ ખાતર વિશે થોડીક માહિતી આપો, એટલે તેથી દર્શક મિત્રો વાપરે. ભાવેશભાઈ અને સર્વે ખેડૂત મિત્રોને રામ રામ. ખેડૂત મિત્રો, ખરેખર ખેતીની અંદર આપણે વર્ષોથી ખેતી કરીએ છીએ, અલગ અલગ પ્રકારના પાક વાવીએ છીએ, પણ ભાવેશભાઈએ જે વાત કરી, આ એરંડી છે, લીંબોળીનો ખોળ છે, કાજુના છિલકા છે, જે કંઈ પ્રોડક્ટ એ બનાવે છે એનો પણ ધીમે ધીમે ઉપયોગ કરવો જરૂરી છે. ભાવેશભાઈએ વાત કરીએ એમ અત્યારે ઉનાળુ સિઝન છે ને, ઉનાળુ સિઝનની અંદર જે કોઈ ખેડૂતો પાસે ભાવેશભાઈ પાણીની સુવિધા છે એ લોકો હવે તલનું વાવેતર થવા માંડ્યું છે, અથવા તો હજી આ અઠવાડિયામાં તલનું વાવેતર થવાનું છે. અને તલની અંદર ખરેખર આપણા વિસ્તારની અંદર 3 નંબર, 4 નંબર, 5 નંબર અને 6 નંબર આ જાત જે છે એ વાવવામાં આવે છે. એમાં 3 નંબર અને 5 નંબર જાત છે એ ફૂટવાળી સારું ઉત્પાદન આપતી જાત છે. 5 નંબર જાત જે છે ગુજરાત તલ 5 એ પણ ઉત્પાદન ધરાવતી જાત છે. 6 નંબર જાત છે એ સોટિયા પ્રકારની જાત છે, અને એની અંદર સગડ છોગડનું પ્રમાણ જે જોવા મળે છે. પણ સોટિયા પ્રકારનું તલનું વાવેતર જ્યારે ખેડૂતો કરતા હોય ત્યારે બિયારણનો દર જે છે એ પોતાની જમીન મુજબ, માનો કે કિલો વાવતા હોય તો વીઘે 200 ગ્રામ જેટલો વધારે વાવવો પડે. આ એક મુદ્દો ધ્યાન રાખવાનો છે. ચોખ્ખું પાણી તલને અનુકૂળ આવે છે. નબળું પાણી જે છે જે દારના પાણી છે અને જે નબળા પાણી છે એ અનુકૂળ તલને નથી આવતા, અથવા તો એમાં ઉત્પાદન ઓછું મળે શક્યતા રહે છે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું. બીજું, તલ જે છે એની અંદર નિંદામણ માટેની દવાઓ આવે છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. પેન્ડીમિથાલિન છે, યુપીએલ કંપનીનું એમિકસ મેટેલાક્લોર કરીને આવે છે, એનો એ આપણે તલને કોરવાણ આપ્યા પછી 48 કલાકમાં છંટકાવ કરીએ તો નિંદામણની બાબતમાં નિયંત્રણ સારું મળે. 2 પાન પાયા પછી તલ ઉગી ગયા પછી 4 કે 5 પાંદડાનો તલ થાય ત્યાં સુધી એને ઉપરથી આપણે છંટકાવ કરી અને જ મોટો કરવાનો છે. અમુક જમીન એવી હોય કે જે પાણી વહી જતું હોય, એમાં નાનો છોડ હોય ને આપણે પિયત આપીએ તો ચાલે, પણ કરાર જમીનમાં છોડ ડૂબે નહીં એનું ધ્યાન. અને ડેમની જમીને તો ખાસ એને ધ્યાન રાખવાનું છે. 6 પાંદડા થાય, જો કે ડેમની જમીનમાં તો બર જેટલું હોય એટલે પાણીની જરૂરિયાત પડતો જ નથી. બીજું, તમે જે મગનું કીધું, મગની અંદર ખેડૂતો વેલા વાવીને બગાડે છે. અત્યારે માનો કે ઘણા 10-15 દિવસ અગાઉ જે વવાઈ ગયા છે એ મગ ઉગી ગયા હશે, પણ એની અંદર ચૂસિયા જીવાતનો પ્રશ્ન વધારે રહે, દવાનો ખર્ચો વધારે કરવો પડે. એની જગ્યાએ જો એનું મોડું વાવેતર કરવામાં આવે, મોડું એટલે કે આપણે સાદી ભાષામાં સમજીએ તો ઉતાહણીના 10-12 દિવસ અગાઉ એ સમયે જો મગ વાવવામાં આવે તો એ મગ ઓછા ખર્ચે જે વેલા વવાણા હોય ને એના કરતા 1-2 મણ વધારે થાય. આવા દાખલા ખેડૂતોના છે, અને ઓછી મહેનતે. તો એક ઈ ખેડૂતોએ ધ્યાન રાખવાની જરૂર છે. બીજી, જે તમે તમારું આ સરસ મજાનું આયોજન છે, એક ખેડૂત તરીકે તમે ખેતી એ કરો છો, અને શ્રીજી ઓર્ગેનિક અને ફીડ નામે તમારી જે કંપની છે, એક ખેડૂતે જ પોતાની કંપની ઊભી કરી છે, અને એ પોતે એરંડીનો ખોળ, લીંબોળીનો ખોળ, એરંડી, લીંબોળી, કાજુના છિલકા, જે એમણે વિડીયોમાં બધું બતાવ્યું, એ 7 વસ્તુનું મિશ્રણ કરી અને તમે જે ખેડૂતો સુધી એ વસ્તુ પહોંચાડો છો, એ ખાતર કે જેની આગામી સમયની હવે જરૂરિયાત છે. અત્યારના પ્રશ્નો છે ને ભાવેશભાઈ, કે ભાઈ મારો છોડ પીળો પડી જાય છે, મારો છોડ વકરતો નથી, છોડનો વિકાસ નથી થતો, છોડ ફૂંકાઈ જાય છે. તો આ બધા ખેતીના મુખ્ય પ્રશ્નો છે. આ બધા જે મુખ્ય પ્રશ્નોની અંદર
ક્યાંક ને ક્યાંક આ જે વસ્તુઓ છે હા. એ વસ્તુઓનો ગેપ જે છે એ ગેપ પૂરો કરવાની તમે કોશિશ કરી છે. મરચીના, મગફળીના, કપાસના ઘણા બધા ખેડૂતોને મેં પણ તમારું આ ધરતી હા, હા. અમૃત બ્રાન્ડે નું જે આવે છે હા, એ ખાતર, વેચાણ કરેલું છે. એ વેચાણ આપણા ખેડૂત મૂલેથી એ થાય છે. અને જે કોઈ ખેડૂતો એનો વપરાશ કર્યો છે એને લગભગ સંતોષકારક પરિણામ મળ્યું છે અને બીજા વર્ષે એ અપનાવે છે. એટલે તમે જે ગતિથી અને જે દિશામાં આગળ વધી રહ્યા છો એમાં પણ હજુ કંઈક આગળ વધારે પ્રગતિ કરો એટલી હું આશા રાખું છું. હા હા. તો ખેડૂત ભાઈઓ, આપણે સરસ મજાની દિનેશભાઈએ વાત કરી કે તલ અને મગ વિશે. અને જો મારું ખાતર પોતે વેચાણ કરે છે અને ખેડૂત મોલમાં વેચાણ કરે છે, જે કોઈ ખેડૂત ભાઈઓને જો લેવાનું હોય આજુબાજુના એરિયામાં, અને દિનેશભાઈ આપણે તલ રહ્યા એમાં માનો કે ત્રીજું પાણ પિયત આપવું છે, તો કોઈને સુકારાના ને એવા પ્રશ્ન હોય તો એ ત્રીજા પાણમાં આપણે નિંદામણ કરીને પછી આ ખાતર પણ નાખી શકે ને? જો જનરલી સુકારાના નિયંત્રણ માટે આપણે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ અને માઇકોરાઇઝાની હા, ભલામણ હા. કરીએ છીએ. હવે એ વસ્તુ એવી છે કે એને તમે રાસાયણિક ખાતર સાથે ન આપી શકો. હા હા ત્યારે ખેડૂતોને એ વસ્તુ આપવું હોય તો આ એરંડીનો, લીંબોળીનો ખોળ અથવા તો જે તમારું મિક્સર છે હા, મિક્સર. એની સાથે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ અને માઇકોરાઇઝાનું મિશ્રણ કરી અને વ્યવસ્થિત રીતે ઉડાડીને પિયત આપશે એટલે એને સુકારો અને ખાતર બંને જગ્યાએ રિઝલ્ટ રિઝલ્ટ સારા મળે છે. અને ગયા વર્ષે આપણે વપરાયું હતું ટ્રાઇકોડર્મા અને સુડોમાં, તો રિઝલ્ટ સારા મળ્યા હતા. એટલે ખેડૂત ભાઈઓ, આ વર્ષે કોઈને એવા સુકારાના ગયા વર્ષે પ્રશ્ન હોય ને ઓણ સાલ સુકારો આપણને દેખાતું હોય અગાઉ, તો એ રીતનું આયોજન કરો. જય ભારત, જય કિસાન, જય ગૌ માતા.